हेलो फ्रेंड्स, तमारुं स्वागत है मारी चेनल में। आज आपणे बनावीशुं गर्मी माटे ठंडो ठंडो तरबूचनो मिल्कशेकनी रेसिपी। तो आ मिल्कशेक फक्त 2 થી 3 જ मिनिटमां बनीने तैयार थई जाय छे अने पीवामां एटलुं टेस्टी लागशे के तमे बहारनो मिल्कशेक पीवानुं पण भूली जशो। तो चालो गर्मीमां पीवानी मजा पड़ी जाय तेवो तरबूचनुं मिल्कशेक बनाववानुं शरू करीए। रेसिपी सारी लागे तो विडियोने लाइक करजो, शेर करजो અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 ટીસ્પૂન જેટલા તકમરિયા ઉમેરીશું। તકમરિયા ગરમીમાં તમે વધારે યુઝ કરશો તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। તકમરિયા ખૂબ જ ઠંડા હોય છે। આ રીતે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીને 1 થી 2 મિનિટ માટે આપણે તેને સાઈડ ઉપર રાખીશું। એટલે 1 થી 2 જ મિનિટમાં એકદમ સરસ બધા તકમરિયા ફૂલી જશે। અને હવે તેને સાઈડ ઉપર રાખીશું અને એક જ્યુસરમાં આપણે 1 કપ જેટલા અને વજનમાં 150 ગ્રામ જેટલા આ રીતે તરબૂચના ટુકડા ઉમેરીશું। તો તરબૂચમાંથી મેં બધા જ બીને અલગ કરી લીધા છે અને તરબૂચના આ રીતે મેં મોટા ટુકડા રાખ્યા છે એટલે એકદમ પરફેક્ટ માપ આવશે। તો અહીંયા 1 કપ ભરીને મેં તરબૂચના ટુકડા લઈ લીધા છે। હવે આપણે તેમાં 2 થી 3 આઈસ ક્યુબ ઉમેરીશું। અહીંયા તમારે વધારે પડતા આઈસ ક્યુબનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો, ફક્ત ઠંડક માટે આપણે 2 થી 3 ટુકડા ઉમેરીશું અને એકદમ ઠંડુ હોય તેવું આપણે 1 કપ જેટલું દૂધ ઉમેરીશું। તો 1 કપ તરબૂચના ટુકડાની સામે આપણે 1 કપ જેટલું દૂધ ઉમેરીશું અને ગળપણ માટે આપણે તેમાં 3 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। અહીંયા તમને ગળપણ કઈ રીતનું પસંદ છે, તમે ખાંડ એ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। તો મેં 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને હવે એકદમ સરસ ટેસ્ટ આવે તેના માટે આપણે 3 મોટી ચમચી જેટલું રોઝ સિરપ ઉમેરીશું। અહીંયા તમે રોઝ આઈસ્ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો। તો 3 ચમચી જેટલું મેં સિરપ એડ કરી દીધું છે। હવે આપણે ઢાંકણ ઢાંકીને એકદમ સરસ રીતે બધી જ વસ્તુને ક્રશ કરી લઈશું। તો ફક્ત 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો આપણો આ તરબૂચનો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે। ઘરમાં કોઈ મહેમાન આવે તો પણ તમે એકદમ ઝટપટ આ મિલ્કશેક બનાવીને તૈયાર કરી શકો છો। આ મિલ્કશેક થોડોક આ રીતે પાતળો જ હોય છે। આપણે તેને સર્વ કરી દઈશું। તો જે તકમરિયા પલાળ્યા હતા તે 1 ટીસ્પૂન જેટલા મેં સર્વિંગ ગ્લાસમાં ઉમેરી દીધા અને રોજ સિરપથી આ રીતે તેને થોડુંક ડેકોરેટ કરી દીધું છે એટલે દેખાવમાં વધારે સારું લાગશે। તો તમે ક્યારે આ રીતે તરબૂચનો મિલ્કશેક ઘરે ના બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, પીવામાં બહુ ટેસ્ટી એવું લાગશે। અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।